નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો આગામી 4 દિવસ પારો 12 ડિગ્રીએ પહોંચશે। મિત્રો, રાજ્યમાં પવનની દિશા બદલવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે। પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીની ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે। મિત્રો, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે। મિત્રો, એક તરફ ઠંડીના રાઉન્ડની આગાહી છે, તેમ બીજી તરફ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં રાહત મળી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ ચર્ચા કરીએ તો ધોરણ 10મું પાસ કરનાર માટે નોકરીની તક। મિત્રો, રેલવેમાં 32,438 ગ્રુપ ડી નોકરીની ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે। રાષ્ટ્રીય કાઉન્સિલ ફોર વેકેશનલ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા ટેટ અને આઈટીઆઈ નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર મેળવનાર કોઈપણ વ્યક્તિ તેના માટે અરજી કરી શકે છે। જાહેરાત અનુસાર પોઇન્ટ્સમેન, આસિસ્ટન્ટ, ટ્રેક મેન્ટેનર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે, જેના માટે તમે 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ ચર્ચા કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર। મિત્રો, પીએમ જય યોજનાની નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જય હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે અને તેના માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 92 277 23 005 પર વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની નવી આગાહી આવી ગઈ। મિત્રો, ગુજરાતમાં હજુ 2 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી આગાહી મિત્રો કરવામાં આવી છે, ત્યારે આજે દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રીથી ઉપર જઈ શકે છે। નોંધવા જેવું એ છે કે ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, તેની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અને જે આગામી દિવસમાં તાપમાન યથાવત રાખશે તેમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ ચર્ચા કરીએ તો ચીનમાં ફેલાયેલા એચએમપીવી વાયરસના કારણે દુનિયાભરમાં ફફડાટ। મિત્રો, ચીનમાં એચએમપીવીના ફેલાવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે, જેના લક્ષણ ફ્લૂ જેવા છે અને કોવિડ-19ની સમાન છે। આ વાયરસ પર અલગ અલગ દેશ નજર રાખી રહ્યું છે। વળી ચીને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂના પ્રકોપ સંબંધિત ખબર પર વધારે ધ્યાન ન આપતા શુક્રવારે કહ્યું હતું કે આ શિયાળામાં થતી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીના મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ગંભીર છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025। મિત્રો, કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 લાવી છે। આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। મિત્રો, યોજનામાં એક ઘર દીઠ 2.30 લાખ મંજૂર કરવામાં આવશે। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે। આ માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો। મિત્રો, દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું આધાર કાર્ડ સાથે બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને જમીનના દસ્તાવેજો। અને મિત્રો અરજી કરવા માટે પહેલાં તમે અહીં આપેલી વેબસાઇટ પર જવું પડશે, ત્યાર પછી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી અને જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 69,515 કરોડની વધારે ફાળવણી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો જ્યારે ડીએપી ખાતરમાં સબસિડી યથાવત રાખવામાં આવી છે, જેમના કારણે ખેડૂતોને ડીએપી ખાતરની થેલી 1350 રૂપિયામાં મળતી રહેશે। મિત્રો, જે વધારાનો ભાર આવશે તે સરકાર ભોગવશે। મિત્રો, આમ તો એક બેગની કિંમત 3000ની આસપાસ છે, પરંતુ ખેડૂતોને 1350માં મળશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ ચર્ચા કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે।
મિત્રો બેંક માટે આરબીઆઈએ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી કરાયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ કે બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે, એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિયમ લાગુ કર્યો છે, અને એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરી લો કે પૈસાની લેવડ દેવડ કરી લેજો, અને મિત્રો થોડું બેલેન્સ પણ જમા કરી દેજો. ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે ચર્ચા કરીએ તો 19મો હપ્તો તારીખ 2025 ક્યારે આવશે હપ્તો? મિત્રો હાલમાં એવું માનવામાં આવે છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. ગયા વર્ષે 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો, તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ આ જ તારીખે બહાર પાડવામાં આવશે. જોકે આવી કોઈ પણ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ, પણ 19મા હપ્તાનો 4 મહિનાનો સમયગાળો ફેબ્રુઆરીમાં જ પૂરો થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2025 થી 1.5 લાખ તાત્કાલિકની સહાય. મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષ 2025 થી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે. ગડકરીએ કહ્યું છે કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચાલવામાં આવી રહી છે, અને 2025 થી આખા ભારતમાં લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2025 થી મોટો ફેરફાર. મિત્રો નવા વર્ષથી અરજદારો માટે લર્નિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી રહી છે. હવે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની શરત માત્ર એટલી છે કે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. આ સિસ્ટમ અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાયસન્સ માટે છેક આરટીઓ કચેરી સુધી લાંબા નહીં થવું પડે, પરંતુ જેમનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેમને આરટીઓ કચેરીએ જવું પડશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.